આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું પાયલ અંતાણી. કચ્છ મિત્રના પ્રથમ પાને સમાચાર છે. શુભમન ગિલે કર્યો વિક્રમોનો વરસાદ. બર્મિંગહામ ટેસ્ટમાં યાદગાર 269 રન ફટકાર્યા. ભારતની મજબૂત પકડ. કચ્છ મિત્રના છેલ્લા પાને વધુ એક સમાચાર છે. ખનીજ રોયલ્ટી પર પ્રીમિયમ લાગતા વર્ષે 200 કરોડ વધી શકે. ભૂગર્ભમાં ધરબાયેલી ખનીજ સંપદા પર રોયલ્ટીના ટન દીઠ ભાવ ઉપર પ્રીમિયમ લાગતા ભાવ ડબલ થઈ ગયા. ખાણ ખનીજ વિભાગની ભુજ અને અંજાર ખાતેની કચેરીઓના વર્ષે અંદાજે 200 કરોડ વધશે. અત્યારે આવક 400 કરોડ. કચ્છ મિત્રના ત્રીજા પાને સમાચાર છે. કચ્છને અંતે મળ્યા 367 ઉચ્ચ માધ્યમિકના શિક્ષક. સાંસદ અને ધારાસભ્યના હસ્તે ભુજ ખાતે નિમણૂક પત્રો અપાયા. બદલીની ચિંતા રાખ્યા વિના કચ્છને જાણવા ઉમેદવારોને ટકોર. સ્થાનિકોને તક ન મળતા ભવિષ્યમાં ઘટનો પ્રશ્ન સળગતો રહેશે. હું પરમ મકવાણા. દિવ્ય ભાસ્કરના પહેલા પાને સમાચાર છે. વડગામમાં 12 ઇંચ, પાલનપુરમાં 8.75 ઇંચ વરસાદ બાદ ઠેર ઠેર જળબંબાકાર સર્જાયો. ગુજરાતમાં 15 દિવસમાં 38% વરસાદ. તમામ ઝોનમાં 30%થી વધુ પાણી વરસ્યું. 18 ડેમ ઓવરફ્લો. 350 લોકોને સલામત ખસેડાયા. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે. પરેડ ગ્રાઉન્ડ પર આજે પોલીસ માટે હણહણતા અશ્વોની ખરીદી કરાશે. ગુજરાત માઉન્ટેન પોલીસને સારી નસલના ઘોડાની જરૂરિયાત. ઓસ્ટ્રે અરબી, મારવાડી, સ્ટાન્ડર્ડ કન્ટ્રી અને કાઠી ઘોડાઓની માગ. દિવ્ય ભાસ્કરના અન્ય એક સમાચાર. આદિપુરમાં વરસાદ વચ્ચે ખોદેલા ખાડા જોખમી બન્યા. ગટર લાઈન નાખવાની ચોમાસા પહેલા કરવાની કામગીરી અત્યારે કરાતી હોવાથી નાગરિકોની હાલાકી વધી. કોલેજો, સરકારી કચેરીઓ, ખુદ મહાનગરપાલિકાની કચેરી આવેલી છે. ઘમઘમતા વિસ્તારમાં અણઘડ વહીવટનો નમૂનો. વહીવટી કારણોસર મંજૂરી મોડી મળી. સુપરવાઇઝર. હું મનોજ સોની. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે કે દફતર વગરનું ભણતર જાહેરાતો પરંતુ વ્યાયામ ચિત્રના શિક્ષકો અને મેદાનો નથી. ભાર વગરનું ભણતર એ ડીંડક. શાળામાં સુવિધાના નામે મીંડું. રાજ્યની 6921 પ્રાથમિક શાળાઓ મેદાન વગરની. ચિત્ર સંગીત વ્યાયામ શિક્ષકોની 15 વર્ષથી ભરતી નથી. અન્ય એક સમાચારમાં જોઈએ તો ભારતમાં ચીની ટેકનિશિયનોનું અચાનક પલાયન. ચીનમાં સ્થળાંતર કરી ભારતમાં આવતા ઉદ્યોગોને અટકાવવા આડકતરો પ્રયાસ. વૈશ્વિક ઉત્પાદન મથક બનાવવાની ભારતની મહત્વાકાંક્ષા આડે અવરોધ. ગુજરાત સમાચારમાં વધુ એક સમાચાર. ભુજમાં 1 ઇંચ તેમજ અંજાર, ભચાઉ અને મુન્દ્રામાં હળવાથી ભારે ઝાપટા. હજુ પણ વરસાદની આગાહી. ગાંધીધામમાં પાણી સુકાતા ફરી અઠવાડિયું લાગશે. વરસાદમાં ટ્રાફિક જામથી લોકો અકળાયા. હું અર્ચના ચૌહાણ. સંદેશના પ્રથમ પાનાનું હેડિંગ જણાવે છે કે 1.5 લાખ કરોડના શસ્ત્રોની ખરીદીને મંજૂરી. લશ્કરી દળોનો ફાયર પાવર વધારાશે. લોજિસ્ટિક્સ સપોર્ટ વધારાશે અને દરિયાઈ સુરક્ષાને પ્રાધાન્ય અપાશે. સંદેશનું જ એક અન્ય મથાળું જણાવે છે. પોખરા ખાતે આંતરરાષ્ટ્રીય કલા શિબિરમાં કચ્છના કલાકારનું લાઈવ પેઇન્ટિંગ છવાયું. બુચ્ચી બાબુએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ ગૌરવ વધાર્યું. નેપાળ, બાંગ્લાદેશના કલાકારો એકત્ર થયા હતા. કલાકારે પિતા પુત્ર વચ્ચેના સંબંધની વાર્તા રજૂ કરી. સંદેશના અંતિમ પાનાનું શીર્ષક છે રૂપિયા લઈ ફાર્મસી કોલેજોને માન્યતા આપી. પીસીઆઈના પ્રમુખ
મોન્ટુ પટેલ પર સીબીઆઈના દરોડા. મોન્ટુ પટેલે 4,000 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર કર્યાની આશંકા. ભ્રષ્ટાચાર મામલે ઝુંડાલના બંગલા ઉપરાંત દિલ્હી ઓફિસ અને નિવાસે પણ સીબીઆઈની તપાસ. મોન્ટુ હાલ ફરાર. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર